મરણના 1 મહિના પછી એવું બન્યું કે પેલા અનાજની દુકાનવાળા વેપારીએ ગરીબોને અનાજ આપવાનું બંધ કરી દીધું. તેથી ગામના લોકો તેને પૂછવા લાગ્યા તો તેણે કહ્યું કે હું જે અનાજ વેચતો હતો તે મારા પૈસાનું નહોતું, પરંતુ પેલા દરજી મને દર મહિને ગરીબોને દાન કરવા માટે અગાઉથી પુષ્કળ પૈસા આપતા હતા. હવે તો મારી પાસે પૈસા નથી. મિત્રો, અન્ય લોકોની અંગત બાબતોમાં આપણે દખલ ના કરીએ. જ્યાં સુધી તે આપણને નુકસાન ના પહોંચાડે ત્યાં સુધી દરેક વ્યક્તિ જે ઈચ્છે તે કરવા માટે સ્વતંત્ર છે. બાઇબલ આપણને નીતિ વચનો 26 અને 28 જણાવે છે કે જુઠ્ઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે અને ખુશામતીયું મોં પાયમાલી કરે છે.